ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલું શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ કરાવતું આ મંદિર. આ મંદિરનો ઇતિહાસ સાંભળી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચલો સાથે મળીને જાણીએ આ મંદિર વિશેની કેટલીક રસપ્રદ વાતો અને તેની વિશેષતાઓ. મિત્રો, વટીલા ધામમાં નિસ્વાર્થ હનુમાન દાદાની સેવા થાય છે. વટીલા ધામમાં કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થા નથી. અહીંયા સ્વયં વટીલા હનુમાન દાદા પ્રમુખ સ્થાને બિરાજમાન છે. મિત્રો, અહીંના સેવક પાસેથી જાણવા મળ્યું કે દર મંગળવારે અને શનિવારે આશરે 25,000થી પણ વધુ લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને આજે હું આવ્યો છું પાલનપુરથી 19 કિલોમીટરના અંતરે આવેલું ચંગવાડા મુકામે કે જ્યાં વટીલા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આજે આપણે આ મંદિર વિશેની માહિતી અને આ મંદિર વિશેનો ઇતિહાસ આજે આપણે જાણવાના છીએ. તો આ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અત્યારે અહીંયા એક દાદા આવ્યા છે દર્શન કરવા માટે, તો આપણે એમને પૂછીએ. દાદા, તમે અહીંયા કેટલા સમયથી આવો છો? હું આજ પહેલી વાર કહ્યો, પણ આ સ્થળ પવિત્ર સ્થળ અને આનંદમય અને ભક્તિમય જેવું વાતાવરણ લાગ્યું. બરાબર. હનુમાન સ્વયં પ્રકટ થયેલા છે. બરાબર. દાદી, તમે શું કહેવા માંગો છો? બસ, બહુ જગ્યા સારી છે, દર્શન કરવા લાયક મંદિર છે અને હનુમાન દાદા સાક્ષાત શ્રી રામ સાથે પ્રગટ થયેલા છે. અને તમે લોકોને શું કહેશો? અહીં દર્શન કરવા જેવું પવિત્ર સ્થળ છે, આવવા જેવું છે. બરાબર. મિત્રો, અત્યારે અહીંયા એક ભાઈ આવ્યા છે દાદાના દર્શન કરવા માટે, તો આપણે એમનાથી મુલાકાત કરીએ. તમારું નામ શું છે ભાઈ? મારું નામ વિજયભાઈ રમેશભાઈ ઠાકોર. બરાબર. અને ક્યાંથી આવ્યા છો અમે તમે? ડીસાથી આવ્યા છીએ. બરાબર. વટીલા ધામ દાદાના મંદિરે 5 વર્ષથી અમે આવીએ છીએ. બરાબર. દર શનિવારે બી આવીએ. બરાબર. દર્શન કરીએ બધાના, માતાજીનું, દાદાના. બરાબર. અને સૌ ફેમિલી અંગત આવીએ બધા બરાબર. દર શનિવારે. મિત્રો, વટીલા ધામમાં કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ચાલતી નથી. અહીંયા જોવા કે પૂછવામાં આવતું નથી અને દોરા ધાગા પણ બાંધવામાં આવતા નથી. અહીંયા માત્ર દાદાના દર્શનથી આવનાર ભક્તોના કલ્યાણ થાય છે. અને મિત્રો, વટીલા ધામમાં મંદિરમાં દાન પેટી જોવા મળતી નથી અને કોઈ દાન લેવામાં પણ આવતું નથી. તો મિત્રો, વાત કરીએ વટીલા ધામના ઇતિહાસની. અહીંના સેવક પાસેથી અમને જાણવા મળ્યું કે ભક્ત શ્રી 12 વર્ષની ઉંમરે ગામના એક વડીલ સાથે બાલારામ ધામમાં દર્શન માટે ગયા હતા. બાલારામ ધામમાં ફરતા ફરતા એક કાગળનો ટુકડો એમની પાસે આવ્યો. એ કાગળમાં એમને જોયું તો અલગ અલગ ભગવાનના ફોટો હતા. ત્યારે એમની સાથે રહેલ વડીલે બધા ફોટોમાંથી એક ફોટો સામે આંગળી ચીંધીને કહ્યું કે આ ફોટો હનુમાનજી ભગવાનનો છે. વડીલે કહ્યું કે કાગળ ફેંકી દે, પરંતુ ભક્તશ્રીએ કાગળ પોતાના ખિસ્સામાં મૂકી દીધું. પછી તેઓ બાલારામ ધામમાં શંકર ભગવાનના દર્શન કરી પોતાના ઘરે પાછા આવ્યા. બીજા દિવસે એમની એ કાગળમાંથી હનુમાનજી ભગવાનનો ફોટો કટિંગ કરીને તેમના ઘરના દરવાજા પર ચોંટાડી દીધો અને દરરોજ આવતા જતા ભક્તશ્રી હનુમાનજીના ફોટોને દેખી ખુશ થતા. થોડાક દિવસો પછી ગામમાંથી કોઈક વડીલે એમને જણાવેલ કે ભગવાન શ્રી રામનું નામ લેવાથી હનુમાનજી રાજી થાય છે. એ દિવસથી ભક્ત શ્રી રામ નામનું રટન કરવા લાગ્યા. ભક્તશ્રીએ એમના ખેતરના રહેઠાણમાં જ નાની ઓરડીમાં થોડી જગ્યામાં હનુમાનજીની છબી મૂકીને પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી. ભક્તશ્રીએ જગ્યાએ રામ નામ લઈને નિસ્વાર્થ ભક્તિની શરૂઆત કરી હતી. ભક્તશ્રીએ એમના ખેતરના સ્થાનમાં હનુમાનજીની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. 7 વર્ષની કઠોર ભક્તિ બાદ હનુમાનજીની પૂજા જે ઓરડીમાં કરતા હતા ત્યાં રાતે તે ઊંઘ્યા હતા. બરાબર રાત્રે 2:15 વાગે રામ નામના રણકાર સાથે હનુમાનજીએ ભક્તશ્રીને દર્શન આપ્યા. એ જ રાત્રિએ ભક્તશ્રીના માતૃશ્રી, જે 10 વર્ષથી બીમારીને લીધે પથારીવશ હતા, એમના સપનામાં રાત્રે હનુમાનજી આવેલ અને આશીર્વાદ આપેલ કે આજથી એમનું દુઃખ દૂર થઈ જશે. સવારે એમના માતૃશ્રી પથારીમાંથી જાતે ઊભા થઈને એકદમ સ્વસ્થ તંદુરસ્ત થઈ ગયા હતા. હનુમાનજી દાદાના આશીર્વાદથી ભક્તશ્રીના માતૃશ્રીને સ્વસ્થ જોઈને સગા સંબંધીઓ પણ નવાઈ પામ્યા અને એમને પણ અનુભવ થયો કે અહીં ભક્તના ભક્તિભાવથી પ્રસન્ન થઈને
સ્વયં હનુમાનજી મહારાજ આશીર્વાદ આપે છે. આજુબાજુમાં રહેતા લોકો અને સગા સંબંધીઓ પણ શનિવાર અને મંગળવારની પૂજામાં સાંજે આવીને બેસવા લાગ્યા. એમના પણ નાના મોટા દુઃખ દૂર કરવા માટે દાદાને પ્રાર્થના કરી અને એમને પણ દાદાના પરચારૂપી આશીર્વાદ મળ્યા અને દુઃખ દૂર થવા લાગ્યા. આ પ્રમાણે લોકમુખે એક જ ચર્ચા થવા લાગી કે અહીં ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજી સાક્ષાત હાજરી આપે છે અને લોકોને આશીર્વાદ આપે છે. ગામના શ્રદ્ધાળુ યુવાનો પણ અહીંની ભક્તિથી પ્રસન્ન થઈને મંગળ અને શનિવારની પૂજામાં આવવા લાગ્યા. ભક્તો અહીં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા અને અહીં ભક્તિભાવનું વાતાવરણ ઊભું થવા લાગ્યું. તારીખ 11/12/2021ના શનિવારના વહેલી સવારે અચાનક હનુમાન દાદાએ ભક્તને સ્વપ્નમાં આવીને કહ્યું કે આજથી 113મા દિવસે મારી શોભાયાત્રા કરીને 42 કિલોની પંચધાતુની મૂર્તિના રૂપે જે જગ્યાએ ભક્તશ્રીને પ્રાગટ્ય દર્શન આપેલ એ જ ભૂમિ પર હનુમાનજી મહારાજને બિરાજમાન કરવા આદેશ આપ્યો. ભક્તો દ્વારા 113મા દિવસને કેલેન્ડરમાં તપાસ્યો તો ખબર પડી કે એ દિવસ ચૈત્ર સુદ એકમ એટલે કે હિન્દુઓનું નવું વર્ષ અને વાર પણ શનિવાર જ હતો. એ સમયે આપણા દેશમાં અને આખા વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલુ હતી. સરકાર દ્વારા અમુક નિયંત્રણો મૂકવામાં આવેલા હતા. દિવસો વીતતા ભક્તો પણ ચિંતા કરવા લાગ્યા કે હનુમાનજી દાદાની શોભાયાત્રા કરવાની છે અને સરકારે સામાજિક પ્રસંગોમાં વધુ માણસો એકઠા કરવાની મનાઈ ફરમાવી છે. દાદાએ ફરીથી ભક્તશ્રીને એક સ્વપ્નમાં આવીને કહ્યું કે મારી શોભાયાત્રા એ જ દિવસે કરવી. ભક્તશ્રીએ પણ દાદામાં શ્રદ્ધા રાખીને શોભાયાત્રાની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું હતું. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બલબીરા. આ હનુમાન ચાલીસાની કડી સાર્થક થતી હોય એમ શોભાયાત્રાના 15થી 20 દિવસ પહેલાં કોરોના જેવી મહામારી આપણા દેશમાંથી ઘણી ઓછી થઈ ગઈ હતી. સરકારે પણ નિયંત્રણો હળવા કરી દીધા હતા. ત્યારબાદ વટીલાના તમામ ભક્તો દાદાના આશીર્વાદ લઈને તન મન અને ધનથી દાદાના પ્રસંગને દીપાવવા માટે પોતાનું શક્ય તેટલું યોગદાન આપવા લાગ્યા. તારીખ 2 એપ્રિલ 2022ના સવારે ચંગવાડા ગામથી એક ગજરાજ, 5 અશ્વરાજ અને 8 બગી સાથે ભવ્ય શોભાયાત્રા કરીને 2.25 ફૂટની પંચધાતુની મૂર્તિ રૂપે વટીલા હનુમાન દાદાને વટીલા ધામમાં બિરાજમાન કરવામાં આવ્યા. આ ભવ્ય શોભાયાત્રામાં અંદાજે 15,000 ભાવિક ભક્તો જોડાયા હતા. આ 3 દિવસના અવસર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન વટીલા ધામમાં કરવામાં આવ્યું હતું. આ 3 દિવસ દરમિયાન અંદાજે 35,000 ભક્તોએ વટીલા ધામમાં ભોજન પ્રસાદ લીધો હતો. અહીં વટીલા ધામમાં ભક્તશ્રી દ્વારા વટીલા હનુમાન દાદાની સેવા પૂજા ચાલુ રાખવામાં આવી અને દાદાના આદેશ પ્રમાણે મંગળવાર અને શનિવાર સાંજે 7:15 વાગે દાદાની આરતી કરવામાં આવે છે. મિત્રો, વટીલા ધામમાં અમુક વાર તહેવારે દાદાને ફળો અને મિષ્ટાન ધરાવવામાં પણ આવે છે. મિત્રો, તમે પણ કોઈક વાર વટીલા ધામની અચૂકથી મુલાકાત લેજો. અહીં આવો એટલે મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે. અને મિત્રો, જો તમે પણ અહીં દાદાના દર્શન કરવા આવ્યા હોય ચંગવાડા મુકામે વટીલા હનુમાન દાદાના, તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને દાદાનો ઇતિહાસ જાણવા મળ્યો. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.